वडोदरा के सावली से एक खबर सामने आ रही है, जहां के केतन फार्म पर सावली के विधायक केतन इनामदार का सम्मान समारोह बरोड़ा डेयरी के मुद्दे में आयोजित करवाया गया था। दरअसल इस सम्मान समारोह के तहत डेसर जोन के उम्मीदवार सुरपाल सिंह परमार और साथ ही सावली जोन के उम्मीदवार राम सिंह वाघेला के साथ अन्य कई लोग बड़ी तादाद में मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान सावली के विधायक केतन इनामदार को फूलों का हार पहनाते हुए उनका सम्मान किया गया था। तो वहीं इस पूरे आयोजन के बाद सावली के विधायक केतन इनामदार की ओर से प्रतिक्रिया देते हुए ये कहा गया था कि अगर कोई भी गैरनीति हुई हो तो सरकार चलाकर नहीं लेगी। ऑडिट में हर तरीके की हकीकत बाहर आ गई है। क्षति रहना वो गलत किया हुआ कृत्य है और साथ ही गंभीर भूल करने वाले को परिणाम भुगतने के लिए भी तैयार रहना पड़ेगा। तो वहीं आने वाले वक्त में बरोड़ा डेयरी में भारतीय जनता पार्टी का ही बोर्ड बनेगा, ऐसा दावा भी सावली के विधायक केतन इनामदार की ओर से पेश किया गया है। तब आइए सुनते हैं इस पूरे मामले पर सावली के विधायक केतन इनामदार ने क्या क्या कहा है। आ मीटिंग अमरा गई काले सावली जोनना उम्मीदवार एमनी हमें प्रवीणसिंहનું ફોર્મ હતું। પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાને અનુસાર એમને કાલે પાછું ખેંચી લીધું અને અમારા રામસિંહ જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે। એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે। એટલે રામસિંહ અને સુરપાલસિંહને દેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે। એટલે સુરપાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો તો ઝોન દેસર ઝોનમાંથી પણ પ્રમુખ મંત્રી અને પાર્ટીના કાર્યકર્તાઓ એક આનંદ વ્યક્ત કરવા માટે મારા ફાર્મ પર આવ્યા હતા। આજે કોઈ મિટિંગનું આયોજન નહોતું, ખાલી શુભેચ્છા આપવા માટેનો એક આ કાર્યક્રમ હતો। પણ શુભેચ્છાની સાથે સાથે મેં એમને આજે જાહેરમાં એવું પણ કહ્યું છે કે હાર પહેરવાથી અને વિજેતા થવાથી આપણે ચૂંટણી જીતતા નથી। આપણે જીતવું હોય તો બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું કેન્દ્ર છે। લાખો પશુપાલકોના હિતમાં આપણે નિર્ણય લેવો જોઈએ અને સંસ્થાને મજબૂત કરવી જોઈએ, મંડળીઓ મજબૂત કરવી જોઈએ। અને એના માટે જ આજે જ્યારે લોકોએ એમને આશીર્વાદ આપે છે, મતદાતાઓમાં એમના માટે આટલો બધો પ્રેમ છે, વિશ્વાસ છે, સભાસદોનો એમના પર વિશ્વાસ હોય તો એને વિશ્વાસને પરિપૂર્ણ સારા નિર્ણયો કરીને લેવો જોઈએ। એટલા માટે મેં એમને આજે અભિનંદન પણ આપ્યા છે અને એક અપીલ પણ કરી છે અને એક વિનંતી પણ કરી છે અને સાથે સાથે સૂચના પણ આપી। પ્રમુખ ઉપપ્રમુખ નહીં, કોઈ પણ વ્યક્તિ જ્યારે લાખો લોકોની આજીવિકાનું કેન્દ્ર હોય એવી સંસ્થાઓ પર કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ક્ષતિ બહાર આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહેજ પણ ચલાવી લેવા માંગતી નથી। 76બીની નોટિસ એક એવો મેસેજ છે સમગ્ર ગુજરાતની અંદર કે સહકારી વિભાગ એ હવે જેમ જેમ માનનીય અમિતભાઈ શાહ જ્યારથી સહકાર મંત્રી તરીકે અને સહકાર વિભાગને એક અલગ દરજ્જો આપીને આ વિભાગની જે શરૂઆત કરી છે ત્યારથી આજ દિવસ સુધી જે નિર્ણયો લેવાયા છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ એમાં કોઈ પણ પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે, જેમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માંગતી નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।